દાહોદ જિલ્લાનો ઐતિહાસિક દિવસ જે દિવસે સંજેલી ખાતે આવેલ પ્રખ્યાત મિની રણુજા ધામમાં બીજના પવિત્ર દિવસે ભક્તિનો મહામેળો જામ્યો હતો। હજારોની સંખ્યામાં ભક્તોએ રામાપીરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। જે ભક્તો રામાપીરના આસ્થા રાખતા હોય છે, જે રણુજા ધામમાં આસ્થા રાખતા હોય છે અને રાજસ્થાનના રણુજા ધામ સુધી પહોંચી શકતા નથી, તેવા ભક્તો માટે સંજેલીનું મિની રણુજા ધામ શ્રદ્ધાનું એક મુખ્ય કેન્દ્ર બની ગયું છે। અહીં ભક્તો પોતાની માનતા પૂર્ણ કરવા માટે ધજા લઈને પગપાળા આવી રહ્યા છે। આજ રોજ બીજના દિવસે ઘણા બધા ભાવિ ભક્તો અહીંયા આવ્યા છે રથ લઈને અને ડીજે લઈને આપણા રણુજા ધામ સંજેલી દર્શન કરવા માટે। અને આવનારી 29 તારીખે આ મહિનાની માર્ચ મહિનાની 29 તારીખે અહીંયા પ્રોગ્રામ રાખ્યો છે, તો બધા જ મિત્રોને ભાવભર્યું આમંત્રણ છે અને બધા જ આવજો પ્રોગ્રામનો લાભ લેવા માટે। જ્યાં બીજના દિવસે સંજેલીમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। ધજા અને ડીજે સાથે મોટી સંખ્યામાં ભક્તો શહેરમાંથી પસાર થતા જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર નગર રામાપીરની ભક્તિમાં લીન બની ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। આ મંદિરની શરૂઆત 1968 થી કરેલી છે, ઘાસની ઝૂંપડી બાંધીને, અને ભગવાન રામદેવજીનું આ સ્થાન બનાવ્યું, નાનું મંદિર બનાવ્યું, ફરી થોડું મોટું બનાવ્યું। એમ કરતા કરતા વિચાર આવ્યો કે ભગવાન વિષ્ણુના નવ અવતાર છે, મત્સ્ય, કાછપ, વરાહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ અને રામદેવ, તો 9 માળનું બીજો તો 9 માળનું મંદિર બનાવવાનો વિચાર આવ્યો। અને સાથે સાથે આ જગતમાં તુલસી ક્યાંથી આવી, 33 કોટી દેવતા કેવી રીતે આવ્યા, વાસ્તુ પૂજન ક્યાંથી આવ્યું, હોળી, દિવાળી, તહેવાર અને 12 જ્યોતિર્લિંગ વગેરે એક એક પ્રમાણ સાથે મૂર્તિઓ મૂકવામાં આવેલી છે, જેથી સામાન્ય વ્યક્તિ સમજી શકે। અને આ મંદિરનો એક જ ઉદ્દેશ છે કે ભગવાન કશ્યપ છે, કશ્યપની 13 પત્નીઓનો આપણે જગતમાં સર્વ સમાજ, બધા જ સમાજ છે એક જ પિતાના સંતાન છે, એટલે સૌ હળી મળીને રહે અને આધ્યાત્મિક તરફ લોકો આવે એટલા માટે અમે મંદિર બનાવ્યું છે। શિક્ષણ મેળવે એટલા માટે ગુરુકુળ છે, અને આરોગ્ય અમારું ધામ છે, જેમાં લકવાવાથી ગંભીર પ્રકારના રોગના દર્દીઓ આવે છે। અને ધીરે ધીરે અમે જે દેશી વનસ્પતિ છે એટલે કે ઔષધિ, એનો પણ એક શિક્ષણ આપીએ છીએ, અને સાથે ધીરે ધીરે થોડા ગૃહ ઉદ્યોગ પણ શરૂ કરવાની અમારી ગણતરી છે, જેથી સ્વદેશી અભિયાન આપણે તરફ જઈ શકીએ। નાની સરખી એક ગૌશાળા પણ છે, જેમાં ગૌ સેવા પણ આપણે કરી શકીએ। આ મંદિરની સાથે રૂગ્ણાલય, ગૌશાળા, ગુરુકુળ અને અન્ય સમાજ સેવાના કામો ચાલે છે। નશાબંધી માટે અમારા ખાસ કરીને રામદેવજીના આખ્યાનો લગભગ 18 કરતાં વધારે યુનિટ ચાલે છે, જે 2 થી 3 દિવસમાં આખું રામદેવજીનું આખ્યાન ભજવે છે અને ધર્મનો પ્રચાર પ્રસાર થાય છે। આ રીતે અમારી આર્થિક, સામાજિક, શૈક્ષણિક બધા જ પાસાને લઈને વણી લઈને અમારે આખી ગણતરી છે। પરંતુ દુઃખની વાત એ છે કે આ જગ્યાનો આટલો બધો વિકાસ છે, પરંતુ રાજકીય લોકો જે છે એ ક્યાં સુઈ જાય છે ખબર નથી, અને જે કંઈ કરે તે એ કંઈ કરશે તો અમારો વિકાસ થવાનો, નહીં કરશે તો એ થવાનો છે। એક હોસ્પિટલની પણ અમારી ગણતરી છે। 1લી તારીખથી અમે કાયમી અન્ન ક્ષેત્ર શરૂ કર્યું છે, 11 થી 2 અને 7 થી 9, અને યાત્રીઓ સતત આવે છે, દિવસે આવે છે, રાત્રે આવે, કોઈ 2 વાગ્યે આવે, કોઈ 3 વાગ્યે। કયા વિસ્તારમાંથી એ તો હું કહી શકતો નથી, એટલા માટે કે એમપીમાંથી આવે છે, ગુજરાતમાંથી આવે છે, રાજસ્થાનમાંથી આવે છે, કોઈ જિલ્લો એવો બાકી નથી કે જે યાત્રાળુ ના આવતા હોય, એટલે લગભગ બધા વિસ્તારમાંથી આવે છે। અને સૌથી હર્ષની વાત એ છે કે આ જગ્યાએ આવનાર છે એમાં 98% માત્ર યુવા પેઢી આવે છે, અને યુવા પેઢી ધર્મ તરફ આટલી બધી આકર્ષાય છે। આ જગ્યા છે એ ભગવાન રામદેવજીની એક જીવતી જાગતી અને જે મનની મનોકામના લઈને આવે પૂર્ણ થાય છે, એવા અનેક દાખલા છે। તો ભગવાન સૌનું કલ્યાણ કરે। બોલીએ અજમલ ઘરી ભક્તોની ભારે ભીડના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। ઠેર ઠેર ભક્તોના જૂથો અને ધજાઓ સાથે ભક્તિનો જુસ્સો જોવા મળ્યો હતો। સંજેલીનું આ મિની રણુજા ધામ દાહોદ જિલ્લાનું સૌથી ઊંચું અને પ્રખ્યાત મંદિર માનવામાં આવી રહ્યું છે। અહીં માત્ર ગુજરાત જ નહીં, પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડી રહ્યા છે।
જય બાબારી મિત્રો. તો આપણા દાહોદ જિલ્લામાં આવેલું પ્રખ્યાત સંજેલી તાલુકાનું એક મિની રણુજા તરીકે એક મંદિર છે જે રામાપીરનું છે. અને તમે જોઈ શકો છો કે અહીંયા બીજના દિવસે એટલે કે ભારે માત્રામાં અહીંયા પબ્લિક છે, ભક્તો છે અને અહીંયા બહુ બધા યાત્રાળુઓ આવે છે પગપાળા યાત્રા કરીને, ચાલતા જઈને અને એમની યાત્રા પૂર્ણ થાય છે. અને જોઈ શકો છો પાછળ મિત્રો તમે મંદિર જે 9 માળનું બનાવવામાં આવ્યું છે આપણા સંજેલી તાલુકામાં, એને કહેવાય છે કે મિની રણુજા ધામ. તો મિત્રો બહુ બધા લોકો તો જે ભક્તો રાજસ્થાન એટલે કે મોટા રણુજા નથી જઈ શકતા એ આપણા સંજેલી ધામે આવીને એમની મનોકામના માનતાઓ પૂરી કરે છે. અને આજે અમે સવારથી સેવામાં છીએ તો બહુ બધી પબ્લિક આવી છે, બહુ બધા ભક્તો આવ્યા છે, તો એમની સેવામાં અમે હતા. અને હવે જેમ જેમ ખબર પડે છે પબ્લિકને કે અહીંયા રણુજા ધામ રામાપીરનું મંદિર છે, એમ એમ ભક્તો આવે છે. જેમ કે રાજસ્થાનથી અને બીજના એક દિવસ પહેલાથી પબ્લિક નીકળી ગઈ હતી કે અમને કોન્ટેક્ટ કર્યો હતો કે અમે આવીએ છીએ, અમારા માટે એમના માટે રહેવાની સગવડ, જમવાનું બધું આપણા મંદિરે થઈ ગયું હતું. આ મંદિરની શરૂઆત વર્ષ 1968માં એક નાની ઘાસની ઝૂંપડીમાંથી થઈ હતી. આજે આ ભવ્ય 9 માળનું મંદિર બની ગયું છે, જ્યાં રામાપીર ભગવાનની પૂજા અર્ચના ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર ભગવાન વિષ્ણુના 9 અવતારમાં ધ્યાનમાં રાખીને આ મંદિરનું 9 માળનું નિર્માણ કરવામાં આવ્યું છે. દૂર દૂરથી આવતા ભક્તો માટે અહીં જમવા અને રહેવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જે ભક્તોને વિશેષ આકર્ષિત કરી રહી છે. સંજેલીનું આ મિની રણુજા ધામ આજે માત્ર એક મંદિર નહીં પરંતુ ભક્તિ અને આસ્થાનું વિશાળ કેન્દ્ર બની ગયું છે, જ્યાં દર વર્ષે હજારો ભક્તો આવીને આશીર્વાદ